તહેવારોમાં ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે મસ્ત જગ્યાએ ફરવા જતા હોઈએ અને રસ્તામાં ક્યાંક વોશરૂમ લાગે તો, અને એવા સમયે તમને ખબર પડે કે હાઈવે પરનું ટોયલેટ એટલું બધું ગંદુ છે કે ત્યાં તમે વોશરૂમ જઈ શકો એમ નથી, તો શું કરી શકાય? વેલ, તમારી પ્રોબ્લેમનો ઉપાય મારી પાસે નથી, પરંતુ જો આવા સંજોગોમાં તમે એને રિપોર્ટ કરો છો, એટલે કે એની ફરિયાદ કરો છો, તો તમને 1000 રૂપિયા વળતર પેટે મળી શકે છે. કઈ રીતે? ચાલો સમજીએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સમાં હું છું મયુર, અને આજે વાત કરીશું એક ડ્રાઈવની કે જે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, NHAI એ સ્પેશિયલ કેમ્પેઇન 5 હેઠળ ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ શરૂ કરી છે, કે જેના અંતર્ગત 31 ઓક્ટોબર સુધી તમે ક્યાંય પણ ગંદા ટોયલેટ જુઓ છો હાઈવે પરના, તો એનો ફોટો પાડીને એ મોકલી શકો છો, અને એ ફોટોના આધારે તમને ફાસ્ટેગમાં 1000 રૂપિયા આપવામાં આવશે. તો આ ફરિયાદ તમે કઈ રીતે કરી શકશો એ સમજી લઈએ. તો આ માટે તમારે સૌથી પહેલા રાજમાર્ગ યાત્રાની નવી અપડેટેડ એપ છે એ ડાઉનલોડ કરવાની રહેશે. એના ઉપર તમારે ગંદા ટોયલેટનો જીઓ ટેગ્ડ ફોટો અપલોડ કરવાનો રહેશે. જીઓ ટેગ્ડ ફોટોમાં લોકેશન અને ટાઈમ એ આપોઆપ આવી જતું હોય છે, અને એના આધારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ખબર પડશે કે તમારી ફરિયાદ સાચી છે. અને આ ફોટો અપલોડ કરતી વખતે તમારે તમારું પોતાનું નામ, સ્થળ, મોબાઈલ નંબર અને ગાડીના રજિસ્ટ્રેશન નંબર જેવી થોડી વિગતો આપવાની રહેશે. તમારી ફરિયાદની વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે, અને જો એ ફરિયાદ સાચી હશે તો તમે તમારી ફાસ્ટેગમાં જે ડિટેલ્સ નાખી હશે વાહનોની, એના આધારે તમારા અકાઉન્ટમાં 1000 રૂપિયા આપવામાં આવશે. યાદ રહે કે આ યોજના NHAI એ બનાવેલા ટોલ પ્લાઝાના ટોયલેટ્સને જ લાગુ પડે છે, કોઈ પણ ઢાબા કે રેસ્ટોરન્ટના ટોયલેટ્સને લાગુ નથી પડતી. હવે આ યોજનાની જાહેરાત થતા સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે રોડ રસ્તાની ગંદકી અને ત્યાં ટોયલેટની જે સુવિધાઓ હોય છે એને લઈને પણ આ પ્રકારની સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન્સે શરૂ કરવી જોઈએ. શું તમે પણ આવું માનો છો? અમને કોમેન્ટ કરીને જણાવો, અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરો.